જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન શ્રી સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમહંસ ગાથા ભાગ પહેલો. સદગુરુ સ્વામી શ્રી મોટા વ્યાપકાનંદ સ્વામીનું જીવન કવન શ્રી હરિ શેઠ રૂપે આવી સંતોને જમાડી ગયા. પ્રગટ પુરુષોત્તમના ઉપાસી વ્યાપકાનંદ સ્વામી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ યુક્ત મહાન સંત હતા અને તેથી જ તેઓ દેશ વિદેશમાં ફરતા ત્યારે પળવારમાં મળેલા આત્માને સુખી સુખી કરી દેતા. ધ્યાન में રહી નિષિદિન સોવું, દેહી ઇન્દ્રિય से जुदा હોવું, હરિ આજ્ઞા में રહી એવું, દેશ દેશ में ફરત હૈ તેવું. વ્યાપકાનંદ સ્વામી રાત્રિ દિવસ ભગવાન સ્વામિનારાયણના ધ્યાનમાં ડૂબેલા રહેતા. દેહની ઇન્દ્રિયો અંતઃકરણથી પોતાના આત્માને જુદા સમજતા. દેહાભિમાન રહિત ત્રિગુણાતીત સ્થિતિમાં વર્તતા. વળી શ્રીજી મહારાજને આજ્ઞા અને મરજી પ્રમાણે દેશ વિદેશમાં ફરતા. એટલું જ નહીં, આખા બ્રહ્માંડમાં ફરતા એવા જબરાએ સંત હતા. સહુ જીવોને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ સમજાવતા, પાપીને પુણ્યવાન બનાવતા, દુખિયાને સુખિયા કરતા અને હવને આનંદથી ભરી દેતા. આવા સમર્થ સંત મોટા વ્યાપકાનંદ સ્વામી તથા મોટા અખંડાનંદ સ્વામી એ બંનેને મોટા કરીને શ્રી હરિએ 150 સંતો સાથે તેમને ફરવા મોકલ્યા. સંતો ફરતા ફરતા સંવત 1870માં વડોદરા આવ્યા છે. વિશ્વામિત્રી નદીના પુલે ઉતારો કર્યો. ત્યાં રહી આનંદથી ભજન કરતા મુમુક્ષુઓને સત્સંગ કરાવતા હતા. તે વર્ષે પણ દુષ્કાળ જેવું હતું. સંતોને જમવા માટે અન્ન જળની પણ તાણ પડી જતી હતી. ઘણીવાર તો ઉપવાસ કરવા પડતા. એકવાર સંતોને 3 દિવસના ઉપવાસ થયા. ત્યારે ભગવાન સ્વામિનારાયણના હૃદયમાં દયા આવી અને પછી પ્રભુજી શેઠનું સ્વરૂપ ધારણ કરી અનેક પ્રકારના પકવાન લઈને સંતોને જમાડવા આવ્યા. પ્રેમથી સંતને પીરસીને જમાડ્યા. પછી શેઠ રૂપે આવેલા ભગવાન સ્વામિનારાયણ સંતોને કહે, હે સંતો, તમે ખરા પરોપકારી સંત છો, અતિ દયાળુ. લોકો અતિ દુઃખી છે. તમારા જેવા ભજનાનંદી સંત પ્રાર્થના કરે ને તો જરૂર વરસાદ થાય હો, અને તમારી પ્રાર્થનાથી સારી સૃષ્ટિ સુખી થાય. ત્યારે સંતો કહે, તમારું શું નામ છે અને તમારું ગામ કયું? ત્યારે શેઠ કહે, દયાળ શેઠ અમારું નામ છે અને બાજુનું દયાળપુર અમારું ગામ છે. આ રીતે સંતોને કહી અને મહારાજ તો અદૃશ્ય થઈ ગયા. સવારે સંતોએ તપાસ કરી, પરંતુ તે ગામનું નામ ન જડ્યું અને તે કોઈ ગામમાં પૂછ્યું તો એ દયાળુ કોઈ નામ ના જડ્યું. હવે સંતોએ જાણ્યું કે નક્કી આ શેઠ રૂપે સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા હતા. વ્યાપકાનંદ સ્વામી અને અખંડાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી. ત્યારે સહુ લોકોના સુખને અર્થે ભગવાન સ્વામિનારાયણે મેઘમાળા તોડીઓ. તેથી અતિશય વરસાદ થયો. સહુ લોકો સુખી થયા. સંતો તો વિશ્વામિત્રી નદીના પુલ ઉપર ખુલ્લી જગ્યામાં હતા. તેથી સંતોએ વરસાદની ધારા સહન કરી. નદીમાં પૂર આવ્યું. તેમાં અમુક સર્પાદિક આવતા તે સંતોના ડીલ ઉપર ચડતા, પરંતુ કોઈ પ્રકારના દુઃખને નહીં ગણીને એ સર્વે હૃદયમાં સુખી માનીને પોતે ભજન કરતા અને લોકોને ભજન કરાવતા હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય.